એક ખાલી એક ભરેલું ફૂલ કરવા ભરી દઈશ. ભગવાનને કે હાલો ભગવાન જમવા બોલાવી લે. હાય ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. આજે સવારે મોર્નિંગમાં મતલબ રેડી થાય અને હું ગઈ હતી જીમમાં અને આવી ગઈ અને હવે હું ચેન્જ કરીશ મારા નોર્મલ ક્લોથ પહેરી અને હવે નીચે બનાવવાની છે રસોઈ. તો રસોઈમાં એવું છે કે આજે સેટરડે છે તો ઓમભાઈ રહે, મતલબ ફાસ્ટ છે ઓમભાઈને, એ દર સેટરડે રહે છે. તો હવે અમે મતલબ લેડીઝ જ છીએ. તો આજે બનશે કારેલાનું શાક અને એ બનાવીશ. એ કઈ રીતે બનાવું તમને બતાવું. હાલો તો ફટાફટ ચેન્જ કરી લો અને પછી જઈ નીચે. તો મેં હવે કરી લીધું છે ચેન્જ અને હવે જઈશું આપણે નીચે અને બનાવશું કારેલાનું શાક. તો ચાલો. તો આપણે બનાવવાનો છે કારેલાનું શાક. તો એના માટે પહેલાં મેં કારેલા અને ટમેટાં અને બટેકા લઈ લીધા. કારેલા અને બટેકા પહેલાં જ બાફી લીધા, એક સીટી પાડી. અને એના માટે પહેલાં બનાવશું આપણે મસાલો. એટલે ચણાનો લોટ લઈ લીધો અને આ લોટને પહેલાં 2 મિનિટ શેકવાનો અને પછી અંદર જે મસાલા નાખવા હોય એ નાખી અને મસાલો રેડી કરવાનો. તો પહેલાં મારે જેટલા કારેલા હતા એ અકોર્ડિંગ મેં મસાલા ચણાનો લોટ નાખી દીધો અને પહેલાં એની શેકવાનો, થોડીક વાર સ્મેલ આવવા માંડે ત્યાં સુધી. અને પછી એમાં બધા સ્પાઇસીસ એડ કરવાના, ધાણા જીરું, મરચું, મીઠું, લીંબુ, ગોળ, લસણ મરચું. એટલે આપણો મસાલો થઈ જાય રેડી અને પછી એને ભરવાનું કારેલામાં. તો ચાલો પહેલાં મસાલો બતાવું તમને. જો ઓલરેડી આમાં બધા સ્પાઇસીસ એડ કરી દીધા છે, ગોળ નાખી દીધો છે અને લીંબુ. અને હવે આમાં એડ કરશું ચણાના લોટમાં. કરી લઈ પેન મૂકી, હવે એમાં ઓઇલ મૂકી, ત્યાં મસાલો ભરાઈ જશે. થઈ ગયું છે. તો વઘારની બધી પ્રિપરેશન રેડી થઈ ગઈ છે. જો મસાલા ભરાઈ ગયા છે અને આપણે વઘાર દઈશું ટમેટાથી અને તેલ પણ આવી ગયું છે. જો હવે આપણે પહેલાં રાઈ, જીરું, હિંગ અને હળદર તો મેં ટમેટામાં જ નાખી દીધી. તેલ બોલવામાં તેલ આવી ગયું. અહીંયા બતાવતા આંટી, જો વઘાર દઉં. પહેલાં રાઈને ફૂટવા દેવાની એટલે એની સ્મેલ આવી જાય મસ્ત. પછી ગેસની ફ્લેમ ધીમી કરી મેં અને હવે હું નાખીશ જીરું. નકર જીરું બળી જાય ફૂલ ગેસ હોય તો. હવે નાખશું હિંગ આપણે અને ટમેટાથી દેશું વઘાર. પછી આ ટમેટા જેટલું મીઠું નાખવાનું, કેમ કે આ મસાલામાં બધા મીઠું ની આવી ગયું હોય અને એને ચડવા દેવાના મીઠામાં. તો આપણે બીજી બાજુ લોટ રેડી કરી લઈશું, એની સાથે રોટલી. તો લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે જોશું શાક થઈ ગયું કે નહીં. તો હવે ટમેટા ચડી ગયા. તો આ બાફેલા બટેકા છે હવે આપણે શાકમાં નાખી દઈશું અને પછી નાખશું થોડોક મસાલો. ભરતા થોડોક વધ્યો છે તો એ બી આપણે આમાં નાખી દઈશું. હા, રાખ્યા ખાલી. સ્પાઈસી શાક થઈ ગયું રેડી. અને હવે ભરેલા મસાલા કારેલા છે એ હવે બી એમાં નાખી દઈશ એટલે શાક થઈ જાય રેડી. અને કોથમરીની અમે મસાલામાં જ નાખી દીધું એટલે ઉપરથી કંઈ જ નાખવાનું નહીં રહ્યું. અને પછી બીજી બાજુ થશે રોટલી. તો હવે કારેલા પણ એડ કરી દઈ કેમ કે ગ્રેવી થઈ ગઈ છે.
કારેલા આજ થોડાક વધારે બફાઈ ગયા છે, નકર મસ્ત છૂટા છૂટા રહે. અને બહુ વધારવાનું નહીં નકર. તો આપણું શાક થઈ ગયું રેડી, અને મારું ફેવરેટ છે. બધા કહેતા હોય કે કારેલાનું શાક ન ભાવે, મને તો બહુ જ ભાવે. અને હવે આપણે બીજી બાજુ કરશું રોટલી. તો આ સાઈડ હું બનાવું છું રોટલી, અને મમ્મી બનાવે છે મમરા. તો એના માટે પહેલાં પૌવા તારે. ગરમ આ રોટલી થઈ જાય એટલે આપણે જમાડશું પહેલાં ભગવાનને. તો ભગવાનનો થાળ જમાડશું, રોટલી થઈ જાય એટલે. મને રોટલી ના ભાવે એટલે મારા માટે બનાવે છે રોટલો, અને એ બનાવે છે મમ્મી. તો મારા માટે સ્પેશિયલ બને છે રોટલો. ત્યાં સુધીમાં આપણે જમાડી દઈએ ભગવાનને થાળ. આપણે ત્યાં સુધીમાં ભગવાનનો થાળ જમાડી લે. અને એના માટે આવી ગઈ છે પહેલાં રોટલી, અને શાક નહીં લે કેમ કે એમાં લસણ ને બધું એવું હોય એટલે ભગવાનને ના દેવાય. અને લેશું હવે પાન તુલસીનું, તો એ પહેલાં લેતા આવી. ગેટની સામે બે મસ્ત તુલસી છે, તો આપણે એક તુલસી લઈ લઈ. તુલસીનું પાન, સોરી તુલસી થોડા આવે, એ ભગવાનના થાળમાં ડેલી મૂકી. તો આવી ગઈ રોટલી, આવી ગઈ તુલસીનું પાન અને પાણી, અને આમાં આવશે દૂધ. શાક ને મસાલા ને એવું નહીં આવે. તો આપણે જમાડી દઈએ ભગવાનને થાળ. તો ચાલો ભગવાનને કે હાલો ભગવાન જમવા બોલાવી લે. આ સાઈડ આપણો થઈ ગયો રોટલો, આવડો મોટો મમ્મી. આવડો મારે 2 દી હાલશે. એટલે તો કહું 2 દિવસ હાલશે મારે. તાવે તો મેં ઓલા ચણાનો લોટ શેકવામાં લીધો હતો, નાનો તાવ. ચમચીથી નહીં ચૂપી. તો હવે હું ફ્રી થઈ ગઈ અને આવી છું મારા રૂમમાં. અને હવે સાવ બધો ડાર્ક કરી દઈશ. જ્યાં સનલાઇટ આવતી હશે અહીંયા પણ હાઈડ કરી અને ફૂલ ડાર્ક કરી. અને હવે હું મારું નેટફ્લિક્સમાં મારે એક મૂવી બાકી છે, દે દે પ્યાર દે 2, યા કમ્પ્લીટ કરીશ. અને પછી જોઈશું સિરીઝ સાંજ સુધી. બેસ્ટ ટાઈમ મારો. હવે થઈ ગઈ છે ઇવનિંગ, અને અત્યારે અમારે જવાનું છે જમવા. મતલબ એ જમાડી છે મારી ફ્રેન્ડ, અને ઓમ આવે એટલે અમે બંને જાશું. આજે ઓમને છે ફાસ્ટ, તો એ નહીં પણ હું. અને અમે બધી ફ્રેન્ડ્સ આજે બધા ભેગા થવાના છીએ. તો એની પણ ક્લિપ લઈશ. દિવ્યા હશે, નિધિ, અવની, બંસી બધા. તો ચાલો જઈએ આપણે. બોલો બોલો ભાઈ. હા દિવ્યા, હાલો બેસો જમવા. ઓલા બેન કમાણી કરીને જમવા લઈ આવ્યા. ઓલા ગયા શું દિવ્યા, શું કે હાલ ફ્રેન્ડ્સ કા મન ભૂલી જા. એ ભૂખડ, એ ભૂખડ, એ બીજાને દે ભૂખડ. ઓ તમે ફ્રી નથી થતા, રખડો. હાય ગાઈસ, આ દિવ્યાને જોઈ લ્યો. 15 સેકન્ડ ને 15 મિનિટ આને જ રાખું. એને વ્લોગ લઈ લે. આ લગભગ 10મી વાર સાંભળું. ના હવે તું જ રે, તને જ રાખું. જો ફોકસ આવે આમ જો. પણ ચેન્જ જ નથી કરવું, આજ રાખવું. હા, ન્યુ બિઝનેસ મારી પાસે આવજો, હું તમને શીખડાવીશ. હમણાં જો ઓલો હંતે જશે. એને ખબર છે. મતદાન કરીને બારે આવશે, શેમાં મત દીધો?
મેં તો કે ઓમ ને જ મત દીધો શેમાં દીધો કે શેમો નિશાન શેનું હતું તો ઓલું પંજાનું નિશાન હતું એ જ ઓમ હતું ને આપણું કે બરાબર કે તારો હગો કમળ માંથી આપી યાર આને જો મારી ઉતાર મજા આવે. તમે શેમાં મત દેશો તો કે મારા ઘરવાળો દે મત તમારા ઘરવાળો શેમાં દે એ નથી ખબર ઈ દે હું દેવા જવાની તમારો વિડિયો આવે તો ફાઇનલી અહીંયાથી ફ્રી થઈ ગયા બધા સાથે બેસી અને હવે જાય છે ઘરે. અને અત્યારે થોડુંક આવું વેધર છે ગરમીનું તો અને ઓમે પણ ગોલા તો નેસેસરી છે તો આ ઓમ ભાઈ દાંત કાઢે અમારે ઓમને કંઈક કયો પેલા શેના દાંત આવ્યા બોલ વાતો ન તો તમારે ગોલો ન ખાવ તમે ન ખાતા હું ખાઈ લઈશ. ગોલો તો ખવાય ને મોહમ્મદ ખાન ગોલાને મિક્સ કરી નાખે પછી અહીંયા પાણી પીવાય એ થઈ બુદ્ધિ જાય. લોજિક હલાવમાં શું કયું બોલી લે જે કેવું લોજિક ખોટું તારું હલાવમાં આવ લોજિક હલાવ્યો હોતા એસ ઓફિસર નો એવું તો હવે હું ગોલો ખાઈ લઉં અને આ બ્લોગ અહીંના એન્ડ કરું છું. તો લાઈક શેર ટ્રાફિક જતો ટ્રાફિક બતો કયો બે સાઈડ જતો ગોલન ટ્રાફિક ઓય માં 1 શું અને 2 બે સાઈડ એમ 1 2 અત્યારે પણ આ સિઝનમાં બધા ગોલા જ ખાય. આપણે જેમાં પણ તો એમ ના મજા આવે તો ઠંડો ઠંડો ગોલો ખાઈ લો. મારો ફેવરિટ પ્લેન ઓરેન્જ. હું અને હા બાય ધ વે એ વાત કરવાની હતી કે ઈ ગોલો જ ઈ ગોલો મતલબ કે એક જ ગોલો હું ખાઉં પ્લેન અને ઓરેન્જ એમાં કાંઈ જ નાખેલું નહીં બરફ અને ખાલી ઓરેન્જ કલર. ક્યારે મેં બીજો ગોલો કોઈ દી ખાધો જ નથી કેમ કે મને ભાવતો જ નથી. ટ્રાફિક હું કહી દઈશ મોટા નાના છોકરાનો ગોલો હે હે હું તો પ્લેન કહી દઈશ મોટા નાના છોકરાનો ગોલો જલ્દી દઈ દે શું નાના છોકરાને ગોલો એટલે જલ્દી દે દે છોકરું રોવે છોકરું રો તો આ ટ્રાફિકમાં વારો ને તમારે ઈ થાય આમ તો પ્લેન જ છે એટલે એમ થાય કે આ કિડ્સ માટે જ હશે બુદ્ધિથી જોઈ કે ઉમરથી એવું મેં કર્યું હતું એન્ડિંગ કરીને પાછા આવ્યા છે વ્લોગમાં એ મેં નહોતું કર્યું કે આજનો ડે નું જે વ્લોગ નું હતું ને એ એન્ડ કર્યું હતું મેં. આપી દીધા ને તમે ગોલો જલ્દી ઓળખે રોજ જવું ને તારી સેવામાં એવું ગાડી મૂકી દો ને હવા 11:30 જેવું થવાય તોય હજી બહાર જાવ. હા હો 11:30 કોને કામ મને ખબર. ખાલી એક ભરેલું હે ફૂલ ભરીશ ના બાય બાય ગાઈસ અરે